આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 11 વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા. તેમાંથી એક એજન્ડા પેન્ડિંગ રાખી અને 10 એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 29 કરોડ 54 લાખ જેવી થાય છે. આ જે મુખ્ય એજન્ડા વિકાસ કાર્યોના હતા તેમાં જામનગરમાં સમર્પણ સર્કલથી થઈ અને નંદ વિદ્યાનિકેતન સ્કૂલ થઈ બેડી બંદર જંકશન સુધીનો જે રોડ છે તે રોડને પોળો કરી અને તેની ઉપર ગ્રીન રોડ તરીકે અને એ રોડને ડેવલપ કરવાની જે દરખાસ્ત આવી હતી તેને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરની અંદર અત્યારે 2 સ્મશાન કાર્યરત છે અને ત્રીજા સ્મશાન માટેની જગ્યા માનનીય કલેક્ટરશ્રી દ્વારા મહાનગરપાલિકા દ્વારા મેળવી અને ત્યાં ચેલા લાલપુર રોડ ઉપર ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાની દરખાસ્તને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરના વોર્ડ નંબર 11માં લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસરથી ICICI બેંક સુધીના CC રોડને પણ બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત વોર્ડ નંબર 4ના અંદર પણ CC રોડ બનાવવાના કામને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 10 એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે.